સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાનપુરાના હબીબસા મોહલ્લા વિસ્તારમાં ગણેશના પંડાલમાં બાળક દ્વારા પથ્થર ફેંકાતા પોલીસ દોડતી થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા નાના બાળકો પૈકી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેંકેલાનું જણાતા તાત્કાલિક સર્વેલન્સ પોલીસના સ્ટાફના માણસોએ આ બાળકને શોધી કાઢ્યાની પ્રક્રિયા હાથ ધરી અને ટૂંક સમયમાં બાળકોને ઓળખીને આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પૂછપરછ કરતા આ બાળકોની ઉંમર 7 થી 8 વર્ષની હતી અને આ પથ્થર ભૂલથી ફેંકાયેલા જણાયેલ। પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બનેલ ન હતું, જેથી પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર હાજર છે અને હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જાણ સમજ કરવામાં આવે છે કે કોઈ પણ આ ઘટનાની ખોટી અફવા કે ખોટા મેસેજ ન ફેલાવે। આજ રોજ 29 તારીખના સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબશા મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે, તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કંઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ 3 બાળકોને એના વાલીવારસ સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે। તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો। ઓકે।